નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયના 7મા પ્રકરણ જેનું નામ છે પ્રત્યાવર્તી પ્રવાહ. એના ગયા લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે LCR-AC શ્રેણી પરિપથ માટે વિદ્યુત પ્રવાહનું વિકલ સમીકરણ અને એનો ફેઝરની રીતે ઉકેલ આપણે મેળવેલો. હવે આ જે LCR-AC શ્રેણી પરિપથ માટે આપણે વૈશ્વિક ઉકેલ મેળવીએ. LCR-AC શ્રેણી પરિપથ માટે વૈશ્વિક ઉકેલ LCR-AC શ્રેણી પરિપથ ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ ત્રણેય એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે શ્રેણીમાં જોડેલા હોય તો આ પરિપથ LCR-AC શ્રેણી પરિપથ કહેવાય. આ LCR-AC શ્રેણી પરિપથ માટે આપણે વિદ્યુત પ્રવાહનું વિકલ સમીકરણ આવું આપણે જોયું હતું. વોલ્ટેજ વચ્ચે સંબંધ શું હતો? ઇન્ડક્ટરના વોલ્ટેજ, અવરોધના વોલ્ટેજ અને કેપેસિટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ ત્રણેયનો સરવાળો એ V જેટલો થાય. પરંતુ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ એટલે L di/dt, અવરોધના સમાંતર વોલ્ટેજ IR અને કેપેસિટરના બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત Q/C બરાબર V ની જગ્યાએ વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ Vm sin ωt. આવું સમીકરણ એ વિદ્યુત પ્રવાહનું વિકલ સમીકરણ છે. વિદ્યુત પ્રવાહના આ વિકલ સમીકરણનો ઉકેલ વૈશ્વિક રીતે મેળવવો છે તો એના માટે આ સમીકરણ પ્રવાહના વિકલ સમીકરણનું વિદ્યુત ભારના વિકલ સમીકરણમાં ને રૂપાંતરણ કરીએ. આપણને ખબર છે કે વિદ્યુત પ્રવાહ I બરાબર dq/dt લખી શકાય. તો I ની જગ્યાએ dq/dt તથા આનું વિકલન કરીએ તો di/dt બરાબર d2q/dt². di/dt બરાબર d2q/dt². આ બંને કિંમતો આમાં મૂકી દઈ તો L એમ di/dt એટલે d2q/dt² પ્લસ R એમ I એટલે વિદ્યુત ભારના વહનનો દર dq/dt પ્લસ q/c બરાબર Vm sin ωt. આ સમીકરણ LCR-AC શ્રેણી પરિપથ માટે વિદ્યુત ભારનું વિકલ સમીકરણ છે. આ સમીકરણ એ વિદ્યુત ભારનું વિકલ સમીકરણ, જ્યારે આ સમીકરણ એ વિદ્યુત પ્રવાહનું વિકલ સમીકરણ છે. અહીંયા વીજભારનું બે વાર વિકલન, પછીના પદમાં વીજભારનું એક વાર વિકલન, પછી વીજભાર અને પછી સમય સાથે આવર્ત રીતે બદલાતું પદ. આ LCR-AC શ્રેણી પરિપથ માટે વિદ્યુત ભારનું વિકલ સમીકરણ છે. જે LCR-AC શ્રેણી પરિપથ માટે વિદ્યુત ભારનું વિકલ સમીકરણ છે. જે બળ પ્રેરિત દોલનોના વિકલ સમીકરણ જેવું છે જે 11મા ધોરણમાં આપણે સરળ આવર્ત દોલનો, અવમંદિત દોલનો અને બળ પ્રેરિત અવમંદિત દોલનો આપણે ભણ્યા હતા. તો આ વિકલ સમીકરણ એ બળ પ્રેરિત દોલનો ના વિકલ સમીકરણ જેવું છે. અહીંયા L નું કામ એમ કરતો m d2y/dt² પ્લસ b dy/dt આ રીતે y ω² y એવું હતું બરાબર. Vm
ની જગ્યાએ વીએમ સાઇન ઓમેગા ટી ની જગ્યાએ એફ સાઇન ઓમેગા ટી. બળ બાહ્ય આવર્તક બળ વડે જે દોલનો થાય આ દોલનો બળ પ્રેરિત દોલનો છે અને એ બળ પ્રેરિત દોલનોના વિકલ સમીકરણ જેવું જ આ સમીકરણ છે. ત્યાં એલ નું કામ ઇન્ડક્ટન્સ નું કામ દર કરતું, વીજભાર ક્યુ નું કામ સ્થાનાંતર. અહીં વીજભારના દોલનો થાય ત્યાં દોલનો સ્થાનાંતરની સમય સાથે કિંમત બદલાતી. અહીંયા બાહ્ય આવર્તક વોલ્ટેજ છે, ત્યાં બાહ્ય આવર્તક બળ હતું. તેથી આ વિકલ સમીકરણ એ બળ પ્રેરિત દોલનોના વિકલ સમીકરણ જેવું જ છે. આ બળ પ્રેરિત દોલનોના વિકલ સમીકરણનો ઉકેલ એ y બરાબર a sin ઓમેગા t પ્લસ થીટા પ્રકારનો હોય. તો આવા પ્રકારના વિકલ સમીકરણનો ઉકેલ એટલે વીજભાર q ની એવી કિંમત કે જે આમાં મૂકતા આ કિંમત આ સમીકરણનું સમાધાન થાય. તો આ વિકલ સમીકરણ માટે વિદ્યુત ભારની કિંમત અહીંયા મૂકવાથી આનું સમાધાન થાય તો એ કિંમત આ વિકલ સમીકરણનો ઉકેલ કહેવાય. તો ધારો કે આ પ્રકારના વિકલ સમીકરણનો ઉકેલ એટલે વિદ્યુત ભારની કિંમત. ધારો કે આ વિકલ સમીકરણ નો ઉકેલ q બરાબર qm sin ઓમેગા t પ્લસ થીટા છે. q બરાબર qm sin ઓમેગા t પ્લસ થીટા એ આ વિકલ સમીકરણનો ઉકેલ છે. હવે આ કિંમત આમાં મૂકવા માટે dq બાય dt d સ્ક્વેર q બાય dt સ્ક્વેર જોઈ તો આનું વિકલન કરી નાખીએ. તેથી આની મદદ વડે dq બાય dt આને સમીકરણ નંબર 1 કહી દો આ પ્રવાહનું વિકલ સમીકરણ, આને સમીકરણ નંબર 2 કહી દો આ વિદ્યુત ભારનું વિકલ સમીકરણ. આ જે ઉકેલ ધાર્યો છે એને સમીકરણ નંબર 3 કહી દો. એનું સમય t પ્રત્યે વિકલન કરીએ તો dq બાય dt બરાબર qm વીજભારનું મહત્તમ મૂલ્ય અચળ એમનમ sin નું વિકલન cos ઓમેગા t પ્લસ થીટા વિકલન t પ્રત્યે છે. t ના સહગુણ અથવા ખૂણાનું ફરીથી કરીએ તો આ ખૂણો અચળ છે, થીટા અચળ છે એનું 0 અને ઓમેગા t નું ઓમેગા એટલે કે t ના સહગુણક ઓમેગા એક રહી જશે એટલે એને ગુણ્યા ઓમેગા. તો dq બાય dt ની જગ્યાએ qm ઓમેગા cos ઓમેગા t પ્લસ થીટા. આ સમીકરણ નંબર 4. હજી આનું બીજી વાર વિકલન કરીએ તો d સ્ક્વેર q બાય dt સ્ક્વેર d સ્ક્વેર q બાય dt સ્ક્વેર બરાબર આ qm અને ઓમેગા એમનમ cos નું વિકલન માઇનસ sin ઓમેગા t પ્લસ થીટા. t ના સહગુણક ઓમેગા વડે ગુણવાના, એક ઓમેગા હતા બીજો ઓમેગા આવશે એટલે ઓમેગા સ્ક્વેર થઈ જશે. તો ઉકેલ ધાર્યો આવો જ શું કામ ધાર્યો તો કે બળ પ્રેરિત દોલનોના વિકલ સમીકરણ જેવું જ આ સમીકરણ છે એમાં ઉકેલ y બરાબર a sin ઓમેગા t પ્લસ phi જેવો હોય તો અહીંયા પણ વીજભારની એવા જ પ્રકારની આવર્ત કિંમત હશે. વીજભાર ત્યાં દોલનો આવર્ત રીતે સ્થાનાંતર સાઇન કે કોસ વિધેય અનુસાર બદલાય તો અહીં વીજભાર પણ એ જ રીતે બદલાતો હશે. તેથી એનો ઉકેલ આ પ્રમાણે ધાર્યો જ્યાં qm મહત્તમ મૂલ્ય છે. આ qm અચળ છે એટલે એમનમ સાઇન નું કોસ t ના સહગુણક ઓમેગા વડે ગુણ્યા વળી એનું વિકલન qm ને ઓમેગા એમનમ કોસ નું વિકલન માઇનસ સાઇન અને t ના સહગુણક ઓમેગા વડે ગુણો એટલે એક ઓમેગા હતા બીજા ઓમેગા સ્ક્વેર થઈ જાય. આ ત્રણેય કિંમત સમીકરણ 2 માં મૂકી દઈ 3 4 અને 5 આ ત્રણેય કિંમત સમીકરણ 2 ની અંદર આપણે મૂકીએ તો આ l એમનમ d સ્ક્વેર q બાય dt સ્ક્વેર એટલે આટલા માઇનસ qm ઓમેગા સ્ક્વેર sin ઓમેગા t પ્લસ થીટા l એમનમ d સ્ક્વેર q બાય dt સ્ક્વેર એટલે આટલા બરાબર.
प्लस IR सॉरी R इंटू dq by dt R एम नम dq by dt ની જગ્યાએ આટલા લખું તેથી પ્લસ R dq by dt ની જગ્યાએ qm ઓમેગા cos ઓમેગા t પ્લસ થીટા qm ઓમેગા cos ઓમેગા t પ્લસ થીટા rm નમ બરાબર પ્લસ q by c પ્લસ 1/cm નમ q એટલે qm sin ઓમેગા t પ્લસ થીટા qm sin ઓમેગા t પ્લસ થીટા बराबर qm sin ओमेगा t प्लस थीटा q ની જગ્યાએ qm sin ओमेगा t प्लस थीटा 1/cm નમ बराबर vm sin ओमेगा t बराबर vm sin ओमेगा t અહીં દરેક પદમાં qm છે સાથે આ ઓમેગા અહીંયા છે અહીંયા નથી તો આને ઓમેગા એલ એટલે આપણને ખબર છે XL અને ઓમેગા સી એટલે 1/ઓમેગા સી એટલે XC આ પ્રમાણે અને ગોઠવી લઈ तो पहला आ पद पहला लखी नाखू R qm ओमेगा cos ओमेगा t प्लस थीटा आ पद पहला एमने लख नाख्યું વધતા આ બંનેમાંથી sin ओमेगा t प्लस थीटा કોમન કાઢ લો શું કોમન કાઢું અહીંયા sin ओमेगा t प्लस थीटा ને અહીંયા sin ओमेगा t प्लस थीटा તો અહીંયા શું વધે qm ઓમેગા વડે ગુણવું અને ઓમેગા વડે ભાગવું તો ઓમેગા વડે ગુણ્યા છેદમાં ઓમેગા c એટલે xc qm ઓમેગા વડે ગુણ્યા એટલે ઓમેગા અને 1/ઓમેગા c એટલે xc qm ઓમેગા xc માઈનસ અહીંયા આ કોમન નીકળી ગયા આટલા વધ્યા माइनस qm एक ओमेगा અને ઓમેગા એલ એટલે xl કોમન શું કાઢ્યું તો કે sin ઓમેગા t પ્લસ થીટા આ બંનેમાંથી sin ઓમેગા t પ્લસ થીટા કોમન કાઢ્યા અહીંયા 1/ઓમેગા c ની જગ્યાએ xl લખ્યા અહીંયા ઓમેગા l ની જગ્યાએ 1/ઓમેગા c ની જગ્યાએ xc લખ્યા અને ઓમેગા l ની જગ્યાએ xl દર્શાવ્યો बराबर vm sin ओमेगा t અહીંયા qm ओमेगा અહીંયા qm ओमेगा कॉमन निकले અહીંયા qm ओमेगा कॉमन निकले तो दरेक पदमांथी qm ओमेगा कॉमन काढीए तो qm ओमेगा काउंसमां અહીંયા શું વધશે r cos ओमेगा t प्लस थीटा વધતા qm ओमेगा कॉमन निकले तो xc माइनस xl sin ओमेगा t प्लस थीटा बराबर vm sin ओमेगा t आ समीकरण में z वडे गुणीए अने z वडे भागीए आ समीकरण में शू करिए z वडे गुणीए अने z वडे भागीए तो गुणिया z तो आ बने ने z वडे भागवा पड़े अहींया छेद में z लख नाखो अहींया छेद में z लख नाखो हवे धारो के आनी जग्याए cos थाय छे अने आनी जग्याए धारो के sin थाय छे धारो के cos फाई बराबर r ना छेद में z तथा sin फाई
बराबर XC माइनस XL ना छेदमां Z। आने समीकरण नंबर आ साइन अने कोस नी आ किंमत समीकरण नंबर 6 आपो। आ बने संयुक्त रीते cos फाई sin फाई। समीकरण नंबर 6 तो आ किंमतो अहींया लखी नाखूं तो Z QM ओमेगा एम नम काउंसमां cos ओमेगा टी प्लस थीटा एम नम आर ना छेदमां Z एटले cos फाई वधता आ एम नम sin ओमेगा टी प्लस थीटा एम नम XC माइनस XL ना छेदमां Z एटले sin फाई काउंस पूरो। आनी जग्याए cos फाई लख्या आनी जग्याए sin फाई लख्या बराबर Vm sin ओमेगा टी Z QM ओमेगा cos अल्फा cos बीटा वत्ता sin अल्फा sin बीटा। त्रिकोणमितिनुं सूत्र छे cos अल्फा माइनस बीटा। आवुं सूत्र छे cos अल्फा माइनस बीटा बराबर cos अल्फा cos बीटा वधता sin अल्फा sin बीटा बराबर। तो अहींया एवुं छे आ cos आ खूणो cos बीजो खूणो एक खूणो अल्फा बीजो बीटा sin एक खूणो अल्फा बीजो बीटा cos अल्फा cos बीटा वत्ता sin अल्फा sin बीटा। तो सूत्र छे cos अल्फा माइनस बीटा अने अल्फा एटले ओमेगा टी प्लस थीटा माइनस बीटा एटले फाई बराबर Vm आ sin ओमेगा टी छे एनी जग्याए आम लखाय cos ओमेगा टी माइनस पाई बाय 2 कारण के cos ओमेगा टी माइनस पाई बाय 2 cos तो युग्म विधेय छे એટલે cos पाई बाय 2 माइनस ओमेगा टी थाय पाई बाय 2 cos એટલે sin थाय। તેથી sin ओमेगा टी ની જગ્યાએ શું લખાય cos ओमेगा टी माइनस पाई बाय 2 ત્રિકોણમિતિનો ઉપયોગ કર્યો। બંને બાજુ સરખાવીએ તો બંને બાજુ सरखावता Vm cos नो सहगुणक तो अहींया cos नो सहगुणक ZQMI तेथी Vm बराबर ZQM ओमेगा Vm ZQM ओमेगा Vm ना छेदमां Z Vm અને Z નો ગુણોત્તર Im કહેવાય। તેથી Vm ના છેદમાં Z એટલે Im તો Im બરાબર QM ઓમેગા જ્યાં Im એટલે Vm ના છેદમાં Z બરાબર તથા અહીંયા જ લખું તથા अहींया cos नो खूणो ओमेगा टी प्लस थीटा माइनस फाई तो अहींया प्लस थीटा माइनस फाई अहींया माइनस पाई बाय 2 तो आपणे आनी जग्याए माइनस पाई बाय 2 कहेवाय। बनेने सरखावीए तो आ बे सरखाव्या हवे आ cos विधेय सरखावीए तो खूणा सरखावीए तो अहींया ओमेगा टी अहींया थीटा माइनस फाई ज्यारे अहींया माइनस पाई बाय 2 माइनस पाई बाय 2 तेथी माइनस पाई बाय 2 आम जाए तो प्लस पाई बाय 2 तेथी पाई बाय 2 प्लस थीटा बराबर 5 माइनस पाई बाय 2 आम जाए तो प्लस पाई बाय 2 प्लस थीटा माइनस 5 एम आया तो प्लस 5 तो फाई बराबर पाई बाय 2 प्लस थीटा अथवा थीटा बराबर फाई माइनस पाई बाय 2
આ ફાઈ અને થીટા વચ્ચેનો સંબંધ છે. તેથી વિદ્યુત પ્રવાહ dq/dt એટલે I. તો આ સમીકરણ પરથી વિદ્યુત પ્રવાહ સમીકરણ 4 પરથી dq/dt એટલે શું લખાય? I qm ઓમેગા. qm ઓમેગા એટલે im cos ઓમેગા t પ્લસ થીટા. થીટા એટલે phi માઇનસ π/2. તેથી સમીકરણ 4 પરથી dq/dt એટલે I બરાબર qm ઓમેગા. qm ઓમેગા એટલે im cos ઓમેગા t પ્લસ થીટા. આમાંથી થીટાને કરતા બનાવો તો phi માઇનસ π/2. તેથી I બરાબર im cos એ π/2 છે તો cos ના શું થઈ જાય? sin ઓમેગા t પ્લસ phi. આ વિદ્યુત પ્રવાહના વિકલ સમીકરણનો ઉકેલ છે, જ્યાં im qm ઓમેગા અને phi કેટલા તે મેળવવા છે. તો phi માટે સમીકરણ 6 આ sin અને cos phi છે, બંનેનો ભાગાકાર કરીએ તો sin ના છેદમાં cos એટલે tan phi. z કેન્સલ, xc માઇનસ xl ના છેદમાં જ્યાં im qm ઓમેગા બરાબર. im ની કિંમત કેટલી? qm ઇન્ટુ ઓમેગા જેટલી. અને phi કડા તફાવત, પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કડા તફાવત છે. તો આ કડા તફાવત phi મેળવવા માટે સમીકરણ 6 મેળવીએ. તેથી સમીકરણ 6 પરથી આ બંનેનો ભાગાકાર કરીએ તો sin phi છેદમાં cos phi બરાબર xc માઇનસ xl ના છેદમાં z એના છેદમાં cos phi એટલે r ના છેદમાં z. z કેન્સલ તો xc માઇનસ xl ના છેદમાં r. sin ના છેદમાં cos phi એટલે tan phi. તેથી tan phi બરાબર xc માઇનસ xl ના છેદમાં r. અથવા phi શું છે? કડા તફાવત. phi શું છે? કડા તફાવત. તો કડા તફાવત phi બરાબર tan ઇન્વર્સ xc માઇનસ xl ના છેદમાં r. વોલ્ટેજ શું હતા? V બરાબર Vm sin ઓમેગા t. પ્રવાહ શું મળ્યા? I બરાબર Im sin ઓમેગા t પ્લસ phi. વોલ્ટેજમાં sin ઓમેગા t ખાલી હતા, અહીંયા sin ઓમેગા t પ્લસ phi છે. તો પ્રવાહ વોલ્ટેજ કરતા કડામાં phi રેડિયન આગળ છે. LCR AC શ્રેણી પરિપથ માટે આ phi tan ઇન્વર્સ xc માઇનસ xl ના છેદમાં r. ફેઝરની રીતે પણ આપણે કડા તફાવત મેળવ્યો હતો, આવો જ મળતો બરાબર. તેથી LCR AC શ્રેણી પરિપથ માટે કડા તફાવત tan ઇન્વર્સ xc માઇનસ xl ના છેદમાં r. હવે ઇમ્પિડન્સ Z, અહીંયા આ બંને સમીકરણ 6 માં sin અને cos છે, એની મદદ વડે Z મેળવી. તેથી સમીકરણ 6 પરથી આપણને પહેલા ખબર છે કે sin વર્ગ phi વધતા cos વર્ગ phi બરાબર કેટલા? 1. sin phi અને cos phi એની કિંમત સમીકરણ 6 પરથી મૂકીએ તો સમીકરણ 6 પરથી
sin વર્ગ ફાઈ, sin ફાઈ એટલે xc માઇનસ xl ના છેદમાં z વર્ગ છે, તો xc માઇનસ xl નો વર્ગ ના છેદમાં z વર્ગ વધતા cos ફાઈ એટલે r ના છેદમાં z એનો વર્ગ એટલે r વર્ગ છેદમાં z વર્ગ બરાબર 1. z વર્ગ લસા લઈએ અને આ બાજુ લઈ લઈએ, તેથી xc માઇનસ xl નો વર્ગ વધતા r વર્ગ બરાબર z વર્ગ. તેથી z વર્ગમૂળ કાઢી z ને કરતા બનાવો તો ઇમ્પિડન્સ z બરાબર વર્ગમૂળમાં આનું વર્ગમૂળ કાઢ્યું તો આનું વર્ગમૂળ કાઢવું પડે, r વર્ગ વધતા xc માઇનસ xl નો વર્ગ. આ LCR SC શ્રેણી પરિપથ માટે ઇમ્પિડન્સ છે. અહીંયા એક z વડે આપણે ગુણ્યા અને ભાગ્યા હતા. એ z શું છે એ ત્યારે ખબર નહોતી, પણ એ z એ આ રીતે cos અને sin સ્વરૂપે એને દર્શાવ્યા અને એ કિંમત પ્રવાહના વિકલ સમીકરણના ઉકેલ સ્વરૂપે અહીંયા આપણને મળી. તો એ શું મળ્યો? ફાઈ એ કડા તફાવત પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો, અને એ બંને કડા તફાવત મેળવવાના સાઇન અને કોસ ફાઈ નો ગુણોત્તર કર્યો તો પરિપથનું ઇમ્પિડન્સ LCR SC શ્રેણી પરિપથ માટે આ z એ ઇમ્પિડન્સ છે. ઇમ્પિડન્સનું મૂલ્ય કે જે અવરોધનું કામ કરે. ખબર કેવી રીતે પડે? તો કે અહીંયા Vm અને Im બંનેનો ભાગાકાર કરીએ તો આની જગ્યાએ Im તો Vm ના છેદમાં Im બરાબર છે. તેથી Im બરાબર Vm ના છેદમાં z. આમ વિદ્યુત પ્રવાહના વિકલ સમીકરણનો ઉકેલ I બરાબર Im sin ઓમેગા t પ્લસ ફાઈ, જ્યાં Im અને ફાઈ એ ઉકેલના અચળાંકો છે. તો Im કેટલા મળ્યા? તો કે Vm ના છેદમાં z, જ્યાં z એ વર્ગમૂળમાં r સ્ક્વેર પ્લસ xc માઇનસ xl સ્ક્વેર, અને બીજો અચળાંક ફાઈ એ ફાઈ કેટલા? tan ઇન્વર્સ xc માઇનસ xl ના છેદમાં r. બરાબર. તો આ રીતે ગણતરીથી આપણે LCR SC શ્રેણી પરિપથ માટે વિદ્યુત પ્રવાહનું વિકલ સમીકરણ પહેલા લખ્યું, પછી એનું રૂપાંતરણ કર્યું વિદ્યુત ભારના વિકલ સમીકરણમાં. એ વિકલ સમીકરણ આબેહૂબ બળ પ્રેરિત દોલનો અથવા પ્રણોદિત દોલનોના વિકલ સમીકરણ જેવું જ હતું. તો એના જેવો ઉકેલ વીજભારનો ધાયરો, એનું એકવાર બે વાર વિકલન, એ કિંમતો એ વિકલ સમીકરણમાં મૂકી અને સાદું રૂપ આપ્યું છે. d2q/dt² ની કિંમત મૂકી, dq/dt ની કિંમત મૂકી, q ની કિંમત મૂકી. આ રીતે પદને ગોઠવ્યા, z વડે ગુણ્યા ભાગ્યા, એકને cos ફાઈ ને એકને sin ફાઈ નામ આપ્યું, જેથી કરીને આ sin વિધેય છે તો પરિણામે એક જ ત્રિકોણમિતીય વિધેય થઈ જાય તો બંને બાજુ સરખાવી શકાય. એટલા માટે આને cos ફાઈ ને આને sin ફાઈ ધાર્યા. cos આલ્ફા cos બીટા વત્તા sin આલ્ફા sin બીટા cos આલ્ફા માઇનસ બીટા નું સૂત્ર થયું. આને sin હતા તો cos સ્વરૂપે દર્શાવ્યા, બે બાજુ સરખા cos અને એના સહગુણકો સરખાવ્યા તો Vm ZQm ઓમેગા, અને Vm ના છેદમાં z, z એ ઇમ્પિડન્સ એક પ્રકારનો AC નો અવરોધ છે, તો Vm ના છેદમાં z એટલે Im, તો Im QM ઓમેગા મળ્યા. આની મદદ વડે આપણે એકવાર વિકલનના પદ dq/dt કે જેને I કહેવાય, તો I ની જગ્યાએ કિંમત મૂકી તો પ્રવાહના વિકલ સમીકરણનો ઉકેલ મળ્યો. આ ઉકેલના અચળાંકો Im અને ફાઈ એ કિંમતો છે. આ બધા જ સૂત્ર આપણે ખાસ યાદ રાખશું. LCR SC શ્રેણી પરિપથ માટે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કડા તફાવત tan ઇન્વર્સ xc માઇનસ xl ના છેદમાં r. બરાબર.
અને ઇમ્પિડન્સ LCR એસી શ્રેણી પરિપથ માટે વર્ગમૂળમાં r² + xl - xc². Im બરાબર Vm ના છેદમાં Z બરાબર Vm ના છેદમાં Z એટલે વર્ગમૂળમાં r² + xc - xl². આ જ રીતે IRMS માટે પણ આવો સંબંધ લખી શકાય. IRMS બરાબર VRMS ના છેદમાં Z, કારણ કે બે બાજુ √2 વડે ભાગવું તો Im ના છેદમાં √2 એટલે IRMS, Vm ના છેદમાં √2 એટલે VRMS, છેદમાં Z અને Z એટલે આટલા. બરાબર. તો આ LCR એસી શ્રેણી પરિપથ માટે વૈશ્વિક ઉકેલ છે. કડા તફાવત આટલો, ઇમ્પિડન્સ આટલો. બરાબર. તો LCR એસી શ્રેણી પરિપથના વિકલ સમીકરણ એનો ઉકેલ છે. ત્યાર પછીનો ટોપિક છે અનુનાદ. પણ મહત્વની આ અનુનાદની ઘટના LCR એસી શ્રેણી પરિપથ માટે આપણે આવતા લેક્ચરમાં ભણશું. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સુધી રાખીએ. આ વૈશ્વિક ઉકેલ ગતિનો પ્રશ્ન છે, સંયુક્ત છે, સળંગ 4 માર્ક્સમાં પણ પૂછાઈ શકે. LCR એસી શ્રેણી પરિપથ માટે વૈશ્વિક ઉકેલ મેળવો. અગત્યનો પ્રશ્ન છે, વ્યવસ્થિત છે, લાંબો, પણ થોડીક ગણતરીમાં કાળજી રાખો. ગણિત સારું આવડતું હોય એટલે સહેલું છે, બહુ કાંઈ અઘરું નથી. બરાબર. તો સારું વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સુધી રાખીએ. નમસ્કાર.